આજના સેશનમાં આપણે ભારતમાં કેટલીક અગત્યની નિયમનલક્ષી સંસ્થાઓ ઉપર સમજ પ્રાપ્ત કરશું જે નિયમનનું કાર્ય સંભાળે છે. એમાં સૌથી અગત્યની આરબીઆઈ છે, સેબી છે, ટ્રાઈ છે. આવી સંસ્થાઓનો અભ્યાસ કરવાની સાથોસાથ નેશનલ કમિશન ઓન માઇનોરિટીઝ કે જે એક લઘુમતીઓના અધિકારથી જોડાયેલી સંસ્થા છે એનો પણ અભ્યાસ કરીશું. એક વિદ્યાર્થીએ એવો મેસેજ કર્યો મને કે સાહેબ તમારા વિડીયોમાં ક્વોલિટી બહુ સારી હોય છે, બહુ સરસ ભણાવો છો, પરંતુ તમારા વ્યુઅર્સ એટલા માટે ઓછા છે કે તમે બહુ હસાવતા નથી. એટલે મને ખુદને મારી આ અસમર્થતા ઉપર અફસોસ થયો કે હું તમને હસાવી શકતો નથી અને તમારા અભ્યાસને રસપ્રદ બનાવી શકતો નથી. એના માટે સોરી કહીશ, બટ જે આપણે ભણી રહ્યા છીએ એની ક્વોલિટી અને ક્વોન્ટિટી વધુ બહેતરીન રહે એમાં જ મારી ઉર્જા કેન્દ્રિત કરતો હોઉં છું. હા, આગળના વિડીયોઝમાં કોશિશ કરીશ કે જો હું હસાવી શકું તો મારી શું કહેવાય વધુ ઉપયોગિતા રહેશે આપને શીખડાવવાના સંદર્ભમાં. હસવું હસાવવું મને લાગે એન્ટરટેનમેન્ટના તો હજારો સાધન ઉપલબ્ધ છે, પરંતુ લર્નિંગના અમુક જ રિયલ પ્લેટફોર્મ્સ છે અને લર્નિંગ સાથે લાફ્ટિંગ પણ થઈ જાય તો મને એમાં કંઈ ઓબ્જેક્શન નથી, વિરોધ નથી, હું એનો સમર્થક છું. બટ જે રીતના ભણાવતો હોઉં છું હજુ સુધી હસાવી શક્યો નથી એવું એ વિદ્યાર્થીના મેસેજથી લાગ્યું. કોશિશ કરશું હસાવી શકું એવી પણ તમે પ્રાર્થના કરો ભગવાનને કે આ માણસ શીખડાવવાની સાથોસાથ થોડું હસાવતો પણ જાય તો કદાચ ભગવાન મને એવી ક્ષમતા આપે. સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીશું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈનો. આપ જાણતા જશો કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ. થોડુંક અહીંયા આપણે વાંચી લઈશું. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ સ્થપાઈ હતી. મારા યુવાનો આમાં ઇન્ફોર્મેશન નથી પણ આપને આપવા માંગીશ. હિલ્ટન યંગ કમિશન આની નિમણૂક કરવામાં આવેલી. આ હિલ્ટન યંગ કમિશને 1926માં ભલામણ આપી આરબીઆઈ જેવી મધ્યસ્થ બેંક સ્થાપિત કરવાની અને એ બેંક ભલામણના આધારે આરબીઆઈ એક્ટ 1934 બનાવવામાં આવ્યું અને આ એક્ટના આધારે 1 એપ્રિલ 1935ના રોજ આરબીઆઈની સ્થાપના કરવામાં આવી. તો અધિનિયમથી સ્થાપના થઈ છે. આપ જાણતા જશો કે આ એક વૈધાનિક સંસ્થા છે, એટલે આરબીઆઈ એક વૈધાનિક સંસ્થા છે. એના 1934થી જ્યારે કાર્યરત થઈ એ સમયે એના પ્રથમ જે ગવર્નર હતા ઓસ્બોર્ન સ્મિથ. આઝાદી દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આરબીઆઈના ગવર્નર હતા સીડી દેશમુખ. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગવર્નર ડૉક્ટર આઈજી પટેલ હતા, જેઓએ 1977થી 1982 દરમિયાન પોતાની સેવા આપેલી. એ પછી 2016થી 2018 દરમિયાન ઉર્જિત પટેલ સાહેબ ગુજરાતના હતા કે જેઓ આરબીઆઈના ગવર્નર પદે આવેલા. યુવાનો, એક ચીજ અહીંયા સમજવા જેવી છે કે આરબીઆઈની અંતર્ગત જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે આ તો ઇકોનોમીની હેઠળ આવતી સંસ્થા છે, આનો અભ્યાસ અહીંયા કઈ રીતે થઈ રહ્યો છે, તો સીધો સરળ જવાબ છે કે ઇકોનોમીનું નિયમન એ લોક પ્રશાસનનું એક અગત્યનું કાર્ય છે અને સામાજિક આર્થિક વ્યવસ્થાના નિયમન માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે અને આવી તમામ સંસ્થાઓને નિયમનલક્ષી સંસ્થા અંગ્રેજી ભાષામાં કહીએ તો આપણે રેગ્યુલેટરી ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ છીએ. તો હું એક રેગ્યુલેટરી ઇન્સ્ટિટ્યુશનના રૂપમાં આરબીઆઈનો અભ્યાસ કરાવી રહ્યો છું. એટલે તમે એને આર્થિક એંગલથી ન જોતા કે એ કયા કયા વ્યાજ દર બહાર પાડે છે, CRR શું છે, બેંક રેટ શું છે, એ આપણી ઇકોનોમીની અંતર્ગત આવતું હોય છે. એમનો ક્યારેક ઇકોનોમીમાં અભ્યાસ કરીશું. યુવાનો, આપણે આગળ વધીએ. કેન્દ્રીય કાર્યાલય રિઝર્વ બેંકનું કેન્દ્રીય કાર્યાલય પ્રારંભના વર્ષોમાં કલકત્તામાં હતું અને એ પછી 1937માં તેને કાયમી ધોરણે મુંબઈ ખસેડવામાં આવ્યું. તો મુંબઈ અત્યારે કેન્દ્રીય કાર્યાલય છે. એનું કેન્દ્રીય નિર્દેશક મંડળ રિઝર્વ બેંકની બાબતોનું સંચાલન કેન્દ્રીય નિર્દેશક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ બોર્ડની નિમણૂક ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અધિનિયમને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ ડિરેક્ટરોની નિમણૂક 4 વર્ષના સમયગાળા માટે હોય છે. ગવર્નર પણ મારા યુવાનો એક ડિરેક્ટર જ છે. આરબીઆઈના માળખામાં અધિકૃત ડિરેક્ટરો તરીકે આરબીઆઈ ગવર્નર અને અધિકતમ 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. આ 4 શબ્દ યાદ રાખીશું, જે પૂર્ણ સમયના સભ્યો ગણાય છે. જ્યારે અનધિકૃત એટલે તમે ગેરકાયદેસર ના સમજતા, આ અનધિકૃત શબ્દ અમે વાપર્યો છે, અનઓફિશિયલ શબ્દ છે, આ એનાથી નીકળ્યું છે, ઇલીગલ શબ્દથી નથી નીકળ્યું.
અનઓફિશિયલ ડાયરેક્ટર તરીકે પ્રાદેશિક બોર્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે 4 ડિરેક્ટરો અને અન્ય 10 ડિરેક્ટરો વિવિધ ક્ષેત્રોના હોય છે. એમાંથી આપણા માટે જે અગત્યની વાત છે આ છે કે આરબીઆઈના એક ગવર્નર હોય છે અને 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. નેક્સ્ટ બાબત લેશું, એના કાર્ય કયા કયા છે. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન આપે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે. આરબીઆઈના કાર્યોને નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો એમ 2 ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. આપણે નાણાકીય અને બિન નાણાકીય બંને જોઈશું. નાણાકીય નીતિ ઘડવી પહેલું કાર્ય છે એનું. આરબીઆઈ નાણાકીય નીતિ જાહેર કરે છે અને વૃદ્ધિના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ભાવ સ્થિરતાને સુનિશ્ચિત કરે છે. યુવાનો, એ નાણાકીય નીતિ માટે જુદા જુદા શબ્દો વપરાતા હોય છે, એને થોડાક તમે ધ્યાનમાં રાખજો. શાખ નીતિ એને કહેવામાં આવે છે ગુજરાતીમાં, એને મૌદ્રિક નીતિ પણ ગુજરાતીમાં કહેવામાં આવે. અંગ્રેજી ભાષામાં જોઈએ મારા યુવાનો તો મૌદ્રિક નીતિનું અંગ્રેજી થશે મોનેટરી પોલિસી, જ્યારે શાખ નીતિનું અંગ્રેજી થશે ક્રેડિટ પોલિસી. દર 2 મહિને આરબીઆઈ દ્વારા આ પોલિસીની ડિક્લેરેશન થાય છે, જેનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે. હું ફરી રિપીટ કરીશ, હું ઇકોનોમિક એંગલથી નથી આપણે અભ્યાસ કરી રહ્યા. નાણાકીય કાર્યોની અંતર્ગત પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય. રૂપિયા 2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. જ્યારે ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગદી નોટ ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. તો પહેલું ચલણી નોટોથી જોડાયેલું કાર્ય છે. બીજું સરકારની બેંક તરીકેનું કાર્ય છે. તો સરકારના બેંકના રૂપમાં આરબીઆઈ શું કરે? સરકારના બેંકના રૂપમાં આરબીઆઈ સરકારને બેન્કિંગ સુવિધાઓ પ્રદાન કરે છે. ફોર એક્ઝામ્પલ, સરકાર વતી સિક્યુરિટીઓ જાહેર કરવી, ચાહે ટૂંકા ગાળાની હોય કે લાંબા ગાળાની હોય. સરકારને જરૂર હોય ત્યારે ધિરાણ આપવું. ધિરાણ ટૂંકા ગાળાનું પણ હોઈ શકે, લાંબા ગાળાનું પણ હોઈ શકે. સરકારને નાણાકીય બાબતોમાં જ્યાં માર્ગદર્શન કે સહાય કે સલાહની જરૂરિયાત હોય ત્યારે એ માર્ગદર્શન કે સલાહ આપવી. આ બધા કાર્ય સરકારની બેંકના રૂપમાં રિઝર્વ બેંક સંભાળે છે. બેંકોની બેંક અને બેંકના અંતિમ સહાયક તરીકે પણ કાર્ય કરે છે. બેંકોની બેંક હોવાનો મતલબ જ છે કે તમામ બેંકોને બેન્કિંગ ફેસિલિટી આપવાનું કાર્ય આરબીઆઈ કરે છે. તમામ બેંકોને જ્યારે કોઈ ઉધારની જરૂરિયાત હોય તો એ ઉધાર તેઓ આરબીઆઈ પાસેથી મેળવે છે અને જે વ્યાજ દર ઉપર તમામ બેંકો આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ઉધાર પ્રાપ્ત કરે છે તેના માટે જ જે વ્યાજનો દર લાગે તેને બેંક રેટ કહેવામાં આવતો હોય છે, જે આપણે ઇકોનોમીમાં ભણીએ છીએ. શાખ નિયમનની કામગીરી કરે છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય કરે છે. આ અમુક એના નાણાકીય કાર્યો થયા કે જેની યાદી આપની સમક્ષ અહીંયા રજૂ કરી છે. આરબીઆઈના બિન નાણાકીય કાર્યોમાં નિયમન અને દેખરેખની કામગીરી કરવામાં આવી છે. દેશના તમામ નાણાં ક્ષેત્રનું, બેન્કિંગ ક્ષેત્રની દેખરેખની જે એક આપણે સર્વોચ્ચ નિયમનલક્ષી સંસ્થા કહી શકીએ તો એ આરબીઆઈ છે. તો નિયમન અને દેખરેખની કામગીરી. નંબર 2, પ્રોત્સાહન કાર્યો, એટલે કે દેશમાં બેન્કિંગ એક્ટિવિટીઝને પ્રોત્સાહન મળે એ એની ફરજ છે ને એ કાર્ય સંભાળે છે. અને નંબર 3 કે સમાવેશી વિકાસ માટેના કાર્ય, એટલે કે ગરીબો અને છેવાડાના લોકોને બેન્કિંગ ફેસિલિટીઝનો લાભ મળે અને નાણાકીય સશક્તિકરણ એમનું પણ થાય, એ દિશામાં પણ આરબીઆઈ કાર્ય કરતી હોય છે. પણ એક વાત ધ્યાનમાં રાખીએ કે આરબીઆઈ જે કામ કરે છે બેંકના રૂપમાં, તો મુખ્ય લક્ષ્ય કયું, એનું મુખ્ય ઉદ્દેશ કયો? તો કે બેંકોનું કામકાજ, તમામ બેંકોનું કામકાજ એ રીતે થાય જે રીતે કાયદામાં લખેલું છે. તમામ બેંકો વચ્ચે કાયદેસર રીતે જે વ્યવહારો થવા જોઈએ એનું પાલન કરાવવાની જવાબદારી છે. આરબીઆઈ જ્યારે દેશની નાણાકીય નીતિના ઘડતર કરનારી સંસ્થાના રૂપમાં કાર્ય કરતી હોય ત્યારે તેનું સર્વોચ્ચ લક્ષ્ય ફુગાવાને નિયંત્રણમાં રાખવાનું હોય છે. એને આપણે કહી શકીએ કે કિંમત સ્થિરતા અને સમગ્રલક્ષી આર્થિક સ્થિરતા આરબીઆઈનું એક સર્વોચ્ચ લક્ષ્ય હોય છે. આગળ વધીએ મારા યુવાનો, આપણે સમજીએ. હસવાની વાતો મને દેખાતી નહીં, આમાં મારે શું હસાવવાનું આવે? હસવાની વાતો ક્યાં આવે? જ્યાં વાતનું વતંગડ કરીએ ત્યાં આવે. અહીંયા ફોકસ કરવાની વાત છે, વાતનું વતેસર કરવાની વાત નહીં. સ્થાપનામાં લખશું સેબીની સ્થાપના વર્ષ 1900, ક્ષમા કરજો મારા યુવાનો, આ હસવા જેવું હતું કે હું ભૂલી ગયો કે મારે આરબીઆઈ ભણાવવાની જે પ્રક્રિયા હતી પૂર્ણ થઈ છે. નવી સંસ્થા લેશું, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. મારી ભૂલ થઈ, સોરી મારા યુવાનો. ગુજરાતી ભાષામાં એને ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ કહેવામાં આવે છે. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું ગુજરાતી છે. સ્થાપના ક્યારે થઈ એની? સેબીની સ્થાપના વર્ષ 1988માં એક ગેરબંધારણીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી. એનો વૈધાનિક દરજ્જો ક્યારથી એસ્ટાબ્લિશ થયો? જ્યારે સ્થાપિત થઈ ત્યારે કારોબારીના આદેશથી છે. અને કારોબારીના આદેશથી સ્થાપિત હોવાના કારણે ત્યારે તે ગેરબંધારણીય અને
બિનવૈધાનિક સંસ્થા હતી. હવે જોઈએ 12 એપ્રિલ 1992 રોજ એ સેબીને ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ અધિનિયમ 1992 હેઠળ વૈધાનિક દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો. નંબર 3, એને કયા કયા બાબતોમાં નિયમન અને નિયંત્રણની સત્તા મળેલી છે? તો કે 25 જાન્યુઆરી 1995 રોજ સરકારના વટહુકમ દ્વારા સેબીને નિયંત્રક શક્તિ પ્રદાન કરવામાં આવી, એટલે કંટ્રોલિંગ ઓથોરિટીઝ આપવામાં આવી. અને ઇંગ્લિશમાં કહીએ તો વર્તમાન કાનૂનો તથા નિયંત્રણોમાં પરિવર્તન સંબંધી સેબી એક સ્વતંત્ર સંસ્થાના રૂપમાં કાર્ય કરી રહી છે. એક સ્વાયત્ત છે, એમાં સરકારનું બહુ હસ્તક્ષેપ હોતો નથી. સેબીનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે. સેબીમાં એક અધ્યક્ષ સહિત કુલ 9 સભ્યોનો સમાવેશ થતો હોય છે. સેબીના અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે તથા 2 સભ્યોની નિમણૂક નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. 1 સભ્યની નિમણૂક RBI કરે છે અને બાકી બચેલા 5 સભ્યોની નિમણૂક સ્વયં કેન્દ્ર સરકાર દ્વારા થતી હોય છે. વર્તમાનમાં ક્ષમા કરજો, સેબીના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર S.A. દવે હતા અને અત્યારના જે અધ્યક્ષ છે એ એક મહિલા છે. સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કહી શકો માધવી પુરી બુચ મેડમ છે, તેઓ અત્યારે અધ્યક્ષ છે. એના કાર્યો જોશું. સેબીના મુખ્ય કાર્યોમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છે. નંબર A, સેબી એ બજારની રચના કરતા 3 જૂથોની જરૂરિયાતો માટે જવાબદાર છે. આ 3 જૂથોમાં સિક્યુરિટીઝ ઇસ્યુ કરનારા, મતલબ એ કંપનીઓ કે જે ડેબ્ટ સિક્યુરિટી અને ઇક્વિટી સિક્યુરિટી જાહેર કરે છે. નંબર 2, આપણા જેવા રોકાણકારો, સામાન્ય રોકાણકારો. એ નંબર 3, માર્કેટ મીડિયેટરીઝ અને ફાઇનાન્શિયલ મીડિયેટરીઝ પણ કહેવાય, કે જે લોકો ઇસ્યુ કરનારાઓ અને રોકાણકારોને પરસ્પર જોડે છે. જેમ કે મોતીલાલ ઓસવાલ માર્કેટ મીડિયેટરીઝ છે. આપણે ઘણી બધી કંપનીઓ, કોટક સિક્યુરિટીઝ છે, ICICI સિક્યુરિટીઝ છે, આ બધીને આપણે બજાર મધ્યસ્થી કહી શકીએ. એ બધાની જવાબદારી સેબીની છે કે આ ત્રણને કાયદા મુજબ કાર્ય કરે એ પ્રમાણે ચલાવવા. નંબર B, સિક્યુરિટી બજારમાં રોકાણકર્તાઓને સંરક્ષણ આપવું તથા વિભિન્ન ઉપાયોથી સિક્યુરિટી બજારને વિનિયમિત તેમજ વિકસિત કરવું. મતલબ સેબીનું એક મુખ્ય લક્ષ્ય સામાન્ય રોકાણકારો, નાના રોકાણકારોને રક્ષણ આપવાનો છે કે એમની સાથે કોઈ કંપની કે કોઈ સંસ્થા દ્વારા છેતરપિંડી ન થાય અને એમનું રોકાણ સુરક્ષિત રહે. નેક્સ્ટ, સિક્યુરિટી બજારથી જોડાયેલા કામગારો તથા રોકાણકારોને શિક્ષણ આપવું. બીજું કાર્ય છે એનું સ્ટોક એક્સચેન્જ તથા અન્ય નાણાકીય સંસ્થાનોનું નિરીક્ષણ તથા ઓડિટ કરવું. નેક્સ્ટ છે સામાન્ય પ્રજામાં રોકાણ સંબંધી જાગૃતિ ફેલાવવી. પછી છે સિક્યુરિટી બજારમાં રોકાણકર્તાઓને સંરક્ષણ આપવું તથા વિભિન્ન ઉપાયોથી સિક્યુરિટી બજારને વિનિયમિત અને વિકસિત કરવું. સ્ટોક એક્સચેન્જ, મર્ચન્ટ બેંક, મ્યુચ્યુઅલ ફંડ, અંડરરાઇટર્સ, રજિસ્ટ્રાર, બ્રોકર્સ વગેરેને વિનિયમિત કરવાની સાથે તેની નોંધણી કરવી. મારા યુવાનો, નોંધણી કરવી એક કાર્ય થાય, નિયમન કરવું બીજું કાર્ય થાય, રોકાણકારોનું સંરક્ષણ કરવું ત્રીજું કાર્ય થાય, ચોથું કાર્ય થાય કે જે પણ ઇસ્યુ જાહેર કરી રહ્યા છે સિક્યુરિટીઝને જાહેર કરનારી કંપનીઓ છે એને નિયમનમાં રાખવી, એને નિયમ પ્રમાણે ચલાવવી. એ બધા કાર્યોને આપણે શોર્ટમાં કહી શકીએ નિયમન છે, નિયંત્રણ છે, રોકાણકારોને રક્ષણ છે અને આવી સંસ્થાઓ જે ફાઇનાન્શિયલ મીડિયેટરીઝ કહેવાય એની નોંધણી કરવાનું કાર્ય સેબી સંભાળે છે. આગળ આપણે સમજ્યું, સેબી દ્વારા જપ્ત કરેલ રકમ રોકાણ સુરક્ષા અને શિક્ષણ ભંડોળમાં જમા થાય છે. સપ્ટેમ્બર 2015માં સેબી અને FMC નું એકબીજા સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ ફોરવર્ડ માર્કેટ કમિશન છે એ ભારતના વાયદા બજારના નિયમનથી જોડાયેલી સંસ્થા છે કે જ્યાં વિવિધ કોમોડિટીઝ નું ટ્રેડિંગ થતું હોય છે. તો કોમોડિટીના ટ્રેડિંગના નિયમન માટે સ્થાપિત છે ફોરવર્ડ માર્કેટ કમિશન અને એ કમિશન હવે સેબી સાથે મર્જ કરી દેવામાં આવ્યું છે. ટેલિકોમ સેક્ટરની જે નિયમનલક્ષી સંસ્થા છે ટ્રાય, એની ઉપર આપણે અભ્યાસ કરીશું. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ટ્રાયનું પૂરું નામ છે. ટ્રાયની સ્થાપના 20 ફેબ્રુઆરી 1997ના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધિનિયમ 1997 હેઠળ કરવામાં આવી. એનું સ્વરૂપ એક વૈધાનિક સંસ્થાનું છે અને તે દેશમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રનું નિયમન કરે છે. એનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે. તેમાં એક અધ્યક્ષ સહિત 2 પૂર્ણ સમયના સભ્યો તથા 2 અલ્પકાલિક સમયના યા ચાલુ સમયના સભ્ય હોય છે. એમની નિમણૂક, અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. અધ્યક્ષ અને અન્ય સભ્યો 3 વર્ષની મુદ્દત માટે અથવા 65 વર્ષની ઉંમર સુધી, 2માંથી જે વહેલું હોય ત્યાં સુધી તેમનો હોદ્દો સંભાળે છે. કેન્દ્ર સરકાર આ ઓથોરિટીના સભ્યોમાંથી કોઈ એકને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરી શકે છે. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ બધા કાર્ય સંભાળે છે. ટ્રાયની સત્તા અને કાર્યો જોશું આપણે યુવાનો. પહેલું છે
નવા સેવા પ્રદાતાઓની રજૂઆતની જરૂરિયાત અને સમય તેમજ સેવા પ્રદાતાને લાયસન્સના નિયમો અને શરતો અંગેની ભલામણ કરવી. નંબર બી, વિવિધ સેવા પ્રદાતાઓ વચ્ચે તકનીકી સુસંગતતા અને આંતર જોડાણને સુનિશ્ચિત કરવા અને તેમની આવક વહેંચણીની વ્યવસ્થાને નિયંત્રિત કરવું. અહીંયા આપણા મનમાં વારંવાર આ પ્રશ્ન આવી શકે કે આ સેવા પ્રદાતા એટલે કોણ? જે મોબાઈલ માં જે આપણને કમ્યુનિકેશન સર્વિસ આપનારી કંપનીઓ છે એ બધી સર્વિસ પ્રોવાઈડર્સ કહેવાય. સેવા પ્રદાતાનો અંગ્રેજી સર્વિસ પ્રોવાઈડર છે. અત્યારે મુખ્ય સેવા પ્રદાતાઓમાં રિલાયન્સ જીઓ, એરટેલ, વોડાફોન આઈડિયા અને BSNLનો સમાવેશ થાય છે. તો આ બધા સેવા પ્રદાતાઓના સંદર્ભમાં જ એને કાર્ય સોંપવામાં આવ્યા છે. બધા એનું નિયમન કરશે આવા સેવા પ્રદાતાઓનું. નંબર સી, લાયસન્સની શરતોનું પાલન સુનિશ્ચિત કરવું. જે પણ સર્વિસ પ્રોવાઈડર્સ છે એને નિશ્ચિત શરતોના આધારે સર્વિસ પ્રોવાઈડ કરવાનું લાયસન્સ આપવામાં આવેલ છે. તેનું પાલન કરી રહ્યું છે કે નથી કરી રહ્યું એની દેખરેખ ટ્રાય કરે છે. ટેલિકોમ સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપવા માટે સ્પર્ધાને સરળ બનાવી અને કામગીરીમાં કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવું. નેક્સ્ટ, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અને સેવાઓની ગુણવત્તાની દેખરેખ રાખવી. ટ્રાયની અંતર્ગત જ આપણે આગળ સમજીએ કે ટ્રાય જે નિયમન કરી રહ્યું છે, કોઈ નિયમનું ઉલ્લંઘન કરે તો એ એરટેલ કે રિલાયન્સ જીઓ જેવી કંપનીને દંડ પણ ફટકારે છે કે તમે તમારા ગ્રાહકોનું યોગ્ય રીતે રક્ષણ કર્યું નથી, ગ્રાહકોને યોગ્ય રીતે સેવા પૂરી પાડી નથી. જ્યારે એ આવી કોઈ સજા કે દંડ આપે તો એની વિરુદ્ધ, ટ્રાયની વિરુદ્ધ અપીલ થઈ શકે એના માટે એક અર્ધન્યાયિક સંસ્થા સ્થાપિત કરવામાં આવી છે જેને આપણે TDSAT કહીએ છીએ. TDSAT શું છે? તો કે ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપિલેટ ટ્રિબ્યુનલ. વર્ષ 2000માં ટ્રાય અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો જેમાં ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપિલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા લાયસન્સર અને લાયસન્સ ધારક વચ્ચે, બે અથવા વધુ સેવા પ્રદાતાઓ વચ્ચે, સેવા પ્રદાતા અને ઉપભોક્તાઓના જૂથ વચ્ચેના કોઈ પણ વિવાદનો નિર્ણય કરવા અને ટ્રાયના કોઈ પણ નિર્દેશ, નિર્ણય અથવા આદેશ સામેની અપીલની સુનાવણી અને નિકાલ કરવાના ઉદ્દેશ સાથે સ્થાપિત થયેલી સંસ્થા છે. તો ટ્રાયના ચુકાદાઓ ઉપર અપીલ કરવી તો ક્યાં થઈ શકે? TDSATમાં થઈ શકે. TDSATનું માળખું જોશું. TDSATમાં એક અધ્યક્ષ અને અન્ય 2 સભ્યો હોય છે અને તેની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. સભ્યોની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને કરવામાં આવતી હોય છે. અધ્યક્ષ તરીકે કોણ હોઈ શકે? તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અથવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અહીંયા અધ્યક્ષ બની શકે છે. રહ્યા હોય એ પણ બની શકે છે અને બનવાની લાયકાત ધરાવતા હોય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ પણ બનાવી શકાય છે. અન્ય સભ્યો કોણ હોય છે? ભારત સરકારના સચિવ પદ અથવા કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કોઈ પણ સમકક્ષ પદ સંભાળ્યું હોવું જોઈએ એ સભ્ય પદ આવી શકે છે. એટલે સચિવ પદની સમકક્ષના અધિકારીઓને તેમાં સભ્ય પદ મળી શકે છે. હવે આપણે ભણીશું ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આપણે શોર્ટમાં એને IRDA કહેતા હોઈએ છીએ. દેશના વીમા ક્ષેત્રના નિયમન માટે આ સંસ્થા બનાવવામાં આવી છે. એની સંસ્થાની સ્થાપના 1999ના અધિનિયમ હેઠળ 1999માં કરવામાં આવી છે. મલ્હોત્રા સમિતિ, જેમનું પૂરું નામ RN મલ્હોત્રા સાહેબ છે, મલ્હોત્રા સમિતિની ભલામણના આધારે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી. IRDAમાં 1 અધ્યક્ષ, 5 સંપૂર્ણ સમયના સભ્ય, 4 અસ્થાયી સમયના સભ્ય, એમ કુલ મળીને 10 સભ્યો સામેલ થતા હોય છે. અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ભારત સરકાર કરે છે. એનું મુખ્યાલય હૈદરાબાદમાં છે અત્યારે. પહેલા ક્યાં હતું? પહેલા દિલ્હીમાં હતું. IRDAના કાર્યો જોશું. એનું પહેલું કાર્ય છે લાગુ પડતા કાયદાઓ અને નિયમોની નાણાકીય સુદૃઢતા સુનિશ્ચિત કરતી વખતે વીમા ઉદ્યોગનું યોગ્ય નિયમન કરવું. મતલબ જેટલા પણ ફાઇનાન્સ રિલેટેડ, વીમા રિલેટેડ કાયદાઓ છે એનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવું એ એનું પહેલું કાર્ય છે અને એનું તમામ વીમા ઉદ્યોગો એ નિયમો પ્રમાણે ચાલી રહ્યા છે કે નહીં એની દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. નંબર બી, વીમા કંપનીઓની નોંધણી અને નિયમન કરવું. નંબર સી, પોલિસી ધારકોના હિતોનું રક્ષણ કરવું. નંબર ડી, વીમા મધ્યસ્થીઓ માટે લાયસન્સ અને ધોરણો સ્થાપિત કરવા. મારા યુવાનો, એક ચીજ અહીંયા સમજશું. આપણે 3-4 નિયમનલક્ષી સંસ્થાઓ ભણી. નિયમનલક્ષી સંસ્થા કાર્ય શું કરશે? નંબર 1 કે એ નિયમન કાર્ય કરે છે. નિયમન કાર્ય એટલે શું કરશે? તો કે જે તે ક્ષેત્રમાં જે સંસ્થાઓ કાર્યરત છે એ નિયમો મુજબ કાર્ય કરી રહી છે કે નહીં, નિયમો મુજબ કાર્ય થાય છે કે નહીં તેની દેખરેખ રાખવી. આ એનું મુખ્ય કાર્ય છે મારા યુવાનો.
હવે તમે જોશો વીમા ક્ષેત્ર માટે IRDA કામ કરે છે, ટેલિકોમ સેક્ટર માટે ટ્રાય આ કામ કરે છે. નિયમો મુજબ જ દરેક કંપની કામ કરી રહી છે કે નહીં એ પહેલું કાર્ય રહેશે. બીજું કાર્ય એ છે કે નિયમોનું પાલન કરવામાં ક્યાંય કોઈ પણ પ્રકારની બેદરકારી હોય તો એ બેદરકારીના સંદર્ભમાં દંડ કરવાની પણ કાર્ય આ સંભાળે છે. નંબર સી કે બજાર આધારિત વ્યવસ્થામાં જે પ્રકારે ગ્રાહકોનું શોષણ ખાનગી કંપનીઓ કરી શકે એવી શક્યતાઓ કોમ્પિટિશનની અંતર્ગત હોય છે. એ બજાર આધારિત સ્પર્ધાત્મક વ્યવસ્થામાં ગ્રાહકોના હિતોનું રક્ષણ આ નિયમનલક્ષી સંસ્થાઓનું એક અગત્યનું કાર્ય છે. ચાહે આપણે સેબી લઈએ, ચાહે આપણે IRDA લઈએ, ટ્રાય લઈએ, જ્યાં પણ આપણે ભણી રહ્યા હતા ત્યાં તમને આ મુદ્દો ખાસ જોવા મળ્યો હતો. પછી ચોથું કે જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે પોતાના ફિલ્ડમાં, ચાહે ટેલિકોમ સેક્ટરમાં મેં તમને 3-4 નામ આપ્યા, એરટેલ, જીઓ વગેરે, જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે એની વચ્ચે એ સ્પર્ધાનું સમાન સ્તર જાળવી રાખવાનો પ્રયત્ન કરે, સ્પર્ધાનું સમાન સ્તર જળવાય એ પ્રકારનું વાતાવરણ બનાવવાની કોશિશ કરે છે. અને જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ આ પ્રકારના હોય એની નોંધણી પણ આવી નિયમનલક્ષી સંસ્થા હેઠળ થવી ફરજિયાત હોય છે. તો આ પ્રકારના કંઈક કાર્યો મસ્તિષ્કમાં રાખશો તો વિધાનાત્મક પ્રશ્ન કદાચ કોઈ સંસ્થાને લઈને આવી ગયા અને પર્ટિક્યુલર એના તમામ કાર્યો તમને કદાચ યાદ ન પણ હોય, એટલી બધી સંસ્થાઓ છે, તો તમને જો આ એનું સ્વરૂપ યાદ હશે કે વૈધાનિક સ્વરૂપ છે, નિયમનલક્ષી સ્વરૂપ છે, તો તમે આના આધારે સ્ટેટમેન્ટમાંથી એલિમિનેશન કરી શકશો કે આ પ્રકારના કાર્ય તો ના જ હોઈ શકે. હું એક એક્ઝામ્પલ આપું. GPSCની પરીક્ષામાં રાષ્ટ્રીય મહિલા આયોગને લઈને આવા જ વિધાનો આવ્યા કે એનો ઉદ્દેશ શું છે, એનું કાર્ય શું છે, અને એમાં એમણે ન્યાયિક સત્તા રાષ્ટ્રીય મહિલા આયોગને આપી દીધી. જ્યારે એ સંસ્થા ભલામણ આપવા માટે છે, સલાહકારી સ્વરૂપની છે, તો એ કઈ રીતના જ્યુડિશિયલ પાવર ધરાવી શકે? તો જેટલા પણ જ્યુડિશિયલ પાવર શબ્દનો ઉલ્લેખ થતા હોય, સજા થતી એવા શબ્દનો ઉલ્લેખ થતા હોય, એવા સ્ટેટમેન્ટ એલિમિનેટ કરી નાખો છો ને તો તરત જવાબ આવી જાય છે કે ઓકે, હવે જે બચે છે એ બધા સાચા છે, લઈ લ્યો જવાબમાં. તો અહીંયા જવાબ આપણે દરેક સંસ્થાની દરેક વિગત તૈયાર કરીને યાદ રાખી લઈએ એવું તો કદાચ બહુ કઠિન છે આ સમયમાં, કે કારણ કે સંસ્થાઓ જ હજારોની સંખ્યામાં છે. ત્યારે તમારે લોજિકથી, તમારે એનાલિસિસથી, એલિમિનેશનથી જવાબ લાવવો પડતો હોય છે. અને એ સંદર્ભમાં મેં જે આ સમજ આપવાની કોશિશ કરી, હું માનું છું આપને ઉપયોગી સાબિત થશે. નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ આ એક સંસ્થા છે, વૈધાનિક સંસ્થા છે, એનો અભ્યાસ કરીશું. સર્વપ્રથમ 1978માં ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા લઘુમતી આયોગની કલ્પના કરવામાં આવેલી. ત્યારબાદ 1984માં લઘુમતી આયોગ ની કલ્પના કરવામાં આવેલી અને એ લઘુમતી આયોગ સ્થાપિત કરવામાં આવ્યું. યુવાનો 1984માં લઘુમતી આયોગને ગૃહ મંત્રાલયથી અલગ કરવામાં આવ્યું અને નવા બનાવાયેલા કલ્યાણ મંત્રાલય હેઠળ મૂકવામાં આવ્યું, જેને 1988માં આયોગના અધિકાર ક્ષેત્રમાંથી ભાષાકીય લઘુમતીઓને બાકાત રાખ્યા હતા. ત્યારબાદ 1992માં NCM અધિનિયમ બનાવવામાં આવ્યો અને એની હેઠળ રાષ્ટ્રીય લઘુમતી પંચની સ્થાપના કરવામાં આવી, રાષ્ટ્રીય લઘુમતી આયોગની સ્થાપના કરવામાં આવી. આ એક વૈધાનિક સંસ્થા છે કારણ કે એ અધિનિયમથી બન્યું છે. કયા કયા લઘુમતી સામેલ થશે? આ લઘુમતી આયોગમાં 5 લઘુમતી સમુદાયો સામેલ છે, જેમાં 1 મુસ્લિમ, 2 ખ્રિસ્તી, 3 શીખ, 4 બૌદ્ધ, 5 પારસી અને હવે જૈનોનો પણ સમાવેશ કરી દેવાયો છે. 6ઠા જૈન સમુદાય 2013-14માં સમાવેશ કરવામાં આવ્યો. NCMમાં 1 અધ્યક્ષ, 1 ઉપાધ્યક્ષ અને 5 સભ્ય હોય છે અને તે બધા જ લઘુમતી સમુદાયથી હોવા જોઈએ. નિમણૂક, આ 7 નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે અને 7 વ્યક્તિઓ પ્રતિષ્ઠિત, યોગ્ય અને પ્રામાણિક હોવા જરૂરી છે. દરેક સભ્ય પદ સંભાળ્યાની તારીખથી 3 વર્ષ સુધીનો હોદ્દો ધરાવે છે. એના ફરજો અને કાર્યો કયા છે? પહેલું કાર્ય છે કેન્દ્ર અને રાજ્ય હેઠળ લઘુમતીઓના વિકાસની પ્રગતિનું મૂલ્યાંકન કરવું અને એ સંબંધમાં એમના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે ભલામણો આપવી. પછી છે બીજું, બંધારણ અને સંસદ તેમજ રાજ્ય વિધાનસભાઓ દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓમાં પ્રદાન કરેલા રક્ષણો અને અધિકારોનું નિરીક્ષણ કરવું, દેખરેખ રાખવી કે એનું પાલન થઈ રહ્યું છે કે નહીં, નથી થઈ રહ્યું તો એની ઉપર સરકારને ભલામણ આપી કે તે પાલન કરાવે. નંબર સી, કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા લઘુમતીઓના હિતોના રક્ષણ માટે સલામતીના પગલાંના અસરકારક અમલીકરણ અંગે ભલામણ આપવી.
નંબર ડી, લઘુમતીઓના અધિકારો અને સુરક્ષાથી વંચિત રહેવા અંગેની ચોક્કસ ફરિયાદો પર ધ્યાન આપવું અને આવી બાબતોને યોગ્ય અધિકારીઓ સમક્ષ રજૂ કરવી. નંબર 5, કોમી સંઘર્ષ અને રમખાણોની બાબતોની તપાસ કરવી. મારા યુવાનો, પહેલા 4 જે મુદ્દા જોયા ની તમામ મુદ્દાઓથી એક જ તારણ આવે કે NCM એક સલાહકારી સંસ્થા છે. એની પાસે કોઈ એક્ઝિક્યુટિવ પાવર કે જ્યુડિશિયલ પાવર નહીં, ફાઇનાન્શિયલ પાવર નહીં. હા, છેલ્લી જે બાબત આવે છે તપાસ કરવી, તો અહીંયા આ જે તપાસ કરવાનું કાર્ય એક કારોબારી સ્વરૂપનું કાર્ય છે અને એ કાર્યના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે સલાહકારી સંસ્થા છે અને રમખાણોના તપાસ કરનારી સંસ્થા તરીકે પણ સ્થાપિત છે. એ પણ યાદ રાખીશું કે ભાષાઈ લઘુમતી ના માટે પણ NCM કાર્ય કરે છે. નો ડાઉટ ધાર્મિક લઘુમતી અને ભાષાઈ લઘુમતી બંનેનો સમાવેશ આમાં થાય છે. મારા યુવાનો, ટૂંક જ સમયમાં અમારે ત્યાં CCEની બેચ શરૂ થઈ રહી છે. એ બેચની અંતર્ગત આપ સામેલ થાઓ અને વર્ગ 3ની પરીક્ષાઓ જે આવવાની છે 4300+ ભરતી, એ ભરતીમાં તમારી સફળતાનો આધાર તૈયાર કરો. યુવાનો, આ લેક્ચરને, આ સેશનને અહીંયા વિરામ આપીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.